આ વખતે રાજકોટમાં યોજાશે નિયમોવાળો મેળો। આમ તો રાજકોટવાસીઓ જન્માષ્ટમીના મેળાની આખા વર્ષથી રાહ જોતા હોય છે। અવનવા ઊંચા ચકડોળ, જાતભાતની ખાણીપીણી અને મોજ મસ્તી માટે આ મેળો જાણીતો છે। પણ રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ જાહેર મેળાવડામાં પણ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કેટલાક નીતિ નિયમો લાગુ કરાયા છે, જે સ્ટોલ ધારકો અને જાહેર જનતાને પણ લાગુ પડે છે। આ નિયમોને લઈને સંચાલકો તંત્ર સામસામે આવી ગયા છે, જેથી મેળો થશે કે નહીં તેને લઈને જ અસમંજસ છે। મેળા પહેલા પરવાનગીની માથાકૂટ। કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી। 1.25 લાખ પરિવાર પર સર્જાયું રોજગારીનું સંકટ। ધંધા બંધ છે। સરકારની ગાઈડલાઈન સામે સંચાલકોને વાંધો। એમાં જે નિયમો આપ્યા છે જે એ અમારે પાળી શકાય એવી શક્યતા જ નથી કોઈ જગ્યાએ। જન્માષ્ટમીના મેળા અંગે સરકારનો એક્શન પ્લાન તૈયાર છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી નિયમો વધુ કડક બનાવ્યા છે, ખાસ કરીને અલગ અલગ રાઇડ માટે। જમીનની ચકાસણી અને રાઇડના ફિટનેસ સહિતની ટેકનિકલ તપાસ સરકારે ફરજિયાત કરી છે, પરંતુ કેટલાક નિયમો સામે સંચાલકોએ વાંધો વ્યક્ત કર્યો છે અને દાવો કર્યો છે કે આટલા ટૂંકા સમયમાં હવે આવી તપાસ શક્ય નથી, જેથી મેળાના નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે। એટલું જ નહીં, સંચાલકોએ શક્યતા વ્યક્ત કરી છે કે જો નિયમો હળવા નહીં કરાય તો મેળો નહીં થઈ શકે। માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી, કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી થઈ શકે એમ નથી। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારક, હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય બની થઈ શકશે નહીં। ચાલુ વર્ષે પણ શ્રાવણ વદ 6 થી શરૂ થઈને શ્રાવણ વદ દશમ સુધી 5 દિવસ સુધી આ મેળો યોજાવાનો છે, ત્યારે લોકમેળાને લઈ તંત્ર દ્વારા કડક એસઓપી તૈયાર કરાઈ છે, જેમાં કુલ 44 નિયમો લાગુ કરાયા છે। નિયમોનું પાલન ફરજિયાત કરીશું તેવું સોગંદનામું પણ ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે। રાઇડ સંચાલકો માટે જે નિયમો જાહેર કરાયા છે તેમાં જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈ પણ રાઇડ્સ ચાલુ નહીં કરી શકાય। રાઇડ ધારકોએ જરૂરી લાયકાત ધરાવતા કન્સલ્ટન્ટ પાસેથી ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ વીજ કનેક્શન મેળવવું। નાની ચકરડીઓ માટેના પ્લોટમાં ફક્ત નોન ઇલેક્ટ્રિક રાઇડ્સ એટલે કે હાથેથી ચાલતી ચકરડીઓ જ મૂકવાની રહેશે, કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક સપ્લાય મેળવી શકાશે નહીં। રાઇડ ધારકો સંચાલકોએ રાઇડ્સ પર કોઈ પણ પ્રકારનું વધારાનો ઇલેક્ટ્રોનિક કે લાઇટિંગનું ડેકોરેશન કરવું નહીં કે આરએનબી ઇલેક્ટ્રિક વિભાગના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ આ પ્રકારનું વાયરિંગ કરવું પડશે। સંચાલકોનો દાવો છે કે મેળામાં લાઇટિંગ સુધીના નિયમો તો ઠીક છે, પરંતુ રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય છે। ઉપરાંત મેળા સંચાલકોએ દાવો કર્યો છે કે નવા નિયમ મુજબ ફાઉન્ડેશન કરવામાં 10 દિવસ જાય છે, મેળાની જમીન 5 દિવસ પહેલા મળે છે, તેથી તે શક્ય નથી। રિપોર્ટ છે, એનડીપી રિપોર્ટ છે, એ રિપોર્ટની અંદર કમસે કમ એ આખા જે આપણે એક્સરે થાય ને એ રીતે આખા રાઇડનો એક્સરે કરવાનો રહે। એની અંદર રાઇડની લોખંડની અંદર કોઈ ખામી છે કે વેલ્ડિંગમાં કાંઈ ખામી છે તો એ રિપોર્ટ કરવાનો છે, અને એ રિપોર્ટનો ખર્ચો કમસે કમ જેવી રાઇડ 50,000, 60,000, 70,000 રૂપિયા રાઇડ વાઇઝ પર રાઇડ વાઇઝ થાય છે। તો આ ખરેખર આ 5 દિવસના મેળા માટે આવો અમને ખર્ચો પોસાય નહીં। મેળાની પરવાનગીની માથાકૂટને લઈને વિવિધ રાઇડ એસોસિએશને એસઓપીના નિયમો હળવા કરવાની અપીલ કરી છે। એક મેળા સંચાલકે તો દાવો કર્યો છે કે નવી એસઓપીના નિયમો ફ્લોરિડા જેવા કડક છે। સરકારે નવી એસઓપી અમેરિકામાં એક નાનો એક જિલ્લો છે ફ્લોરિડા, ત્યાંના નીતિ નિયમો કરતાં પણ કડક નિયમો અમને આપ્યા છે નવી એસઓપીમાં, જે અમે ફોલો કરી શકીએ એમ નથી। અમને તો અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારના નિયમો અમે ફોલો કરી શકીએ એમ છે, ને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે લાયસન્સની પ્રક્રિયા સરળ કરીએ, તો દાખલા તરીકે એમણે ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, બધું સરળતા કરી છે। એવી અમારી સરકારને માંગણી છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે પગલાં લીધા છે એ જ પગલાં અમને પણ તમે પણ અપનાવો અને અમારા જે લાયસન્સની પ્રક્રિયા છે એ સરળ કરો।
સાથે જ મેળા સંચાલકોએ દાવો કર્યો છે કે હંગામી મેળા ખુલ્લા આકાશ નીચે થતા હોય છે અને તેમાં રાઇડની ફિટનેસથી લઈને ફાયર સેફટી સુધીની તમામ વ્યવસ્થાનું તેઓ ધ્યાન રાખતા હોય છે, જેથી સરકાર નિયમો હળવા કરે તો સારું. અમે સલામતી પોતે રાખીએ છીએ, બધું રાખીએ જ બેન. પબ્લિક સેફટી રાખીએ છીએ, ફાયર સેફટી રાખીએ છીએ, બધું અમારા મેળામાં હોય. તમે આવીને ચેક કરી જાઓ. અધિકારીને અમે પહેલાં કહીએ છીએ કે બધું છે. ખુલ્લા આકાશની નીચે હોય છે અને હા, અમારે ખુલ્લા આકાશમાં હોય છે બેન, કે અમારે કોઈ કયું બાંધકામમાં હોતું નથી. બરાબર છે કે અમારે એક્ઝેક્ટ ઝોન અમારે ગેટ જ એટલા મોટા હોય છે, ગમે તે તમે આવી શકો છો, ગમે તે ચારે બાજુથી આવી શકો છો. મેળા અને એસઓપી બાબતે ફરી એકવાર કલેક્ટર અને રાઇડ માલિકોની બેઠક મળી, પરંતુ જટિલ નિયમોના કારણે રાઇડ માલિકોએ હરાજીનો બહિષ્કાર કર્યો છે. આમ કલેક્ટર સાથે મળેલી બેઠક ફરી એકવાર નિષ્ફળ ગઈ. એક તરફ કલેક્ટર તંત્ર એસઓપીના પાલન કરાવવાના નિર્ણય માટે અડગ છે, બીજી તરફ રાઇડ સંચાલકો એસઓપીમાં રાહત મળે તે માટે અડગ છે, જેથી સવાલો ઉઠ્યા છે કે આટલા ઓછા દિવસમાં હવે મેળાનું આયોજન થઈ શકશે કે કેમ. હવે કલેક્ટર બાદ રાઇડ સંચાલકો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળવાના છે. આ એસઓપી નું ઉપરથી સરકારની છે, આમાં અમે કાંઈ ફારફેર ન કરી શકીએ. આ નીતિ નિયમમાં તમારે કાંઈ કરવું હોય મેળો તો તમે કરી શકો છો. અમારું વલણ આમાં અમારે મેળો કરવો જ છે. અમારે કાયમીનો આ રોજીરોટીનો ધંધો છે, પણ આ જે રહે ને એસઓપી, એ એસઓપી પ્રમાણે અમે ન કરી શકીએ. હવે જોઈ લો રાજકોટના આ દ્રશ્યો. આ એ જ મેદાન છે જ્યાં 17 દિવસ બાદ મેળો યોજાવાનો છે. આમ તો દર વર્ષે અત્યારથી જ મેદાનમાં મંડપ, રાઇડ્સ સહિતની તૈયારીઓ આરંભી દેવાતી હોય છે, પરંતુ હાલ આ મેદાનમાં સ્થાનિકો ક્રિકેટની મજા લઈ રહ્યા છે. કેટલાક રાઇડ સંચાલકોએ થોડી રાઇડ્સ લાવીને ગ્રાઉન્ડમાં મૂકી છે. આરોપ છે કે તંત્ર હાલ મેળા બાબતે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, એટલે મેદાન ખાલીખમ છે, નહીં તો અહીં સ્ટોલ પણ બંધાવવાનું શરૂ થઈ ગયું હોત. મહત્વનું છે કે આ વખતે અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીમાની રકમ 5 કરોડ ઉપરથી વધારીને 7.5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખી ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે 5 એમ્બ્યુલન્સ, ગત વર્ષના 3 ફાયર ફાઇટરના બદલે આ વર્ષે 5 ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઈ છે. રોજના 100 સિક્યુરિટી સ્ટાફના બદલે મેળામાં રોજ 125 સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30% ઘટાડો કરાયો છે. રાત્રે 11:30 વાગે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે. એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે. જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. તો મેળાની સફાઈ કરનાર કર્મચારીઓનું સન્માન કરાશે. મેળામાં થતા અવાજની ડિસિબલની માત્રા પર પણ ચાંપતી નજર રહેશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકી ટોકીથી કરાશે. મેળાના આયોજન પહેલા જ લોકો પાસેથી તંત્રએ મેળાના નામ પણ મંગાવ્યા. કુલ 278 લોકોએ લોકમેળાનું નામ સૂચ્યું છે. અમલીકરણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ નામ પસંદ કરાશે અને જે વ્યક્તિનું નામ પસંદ થશે તેનું સન્માન કરાશે.